રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે આદ્ય સ્થાપક અને શિક્ષણ સેવા જગતના ગુરુ લાભુભાઈ ત્રિવેદીના આશીર્વાદથી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 60 વર્ષથી અવિરત કાર્ય કરે છે। લાભુભાઈ ત્રિવેદીની જન્મ શતાબ્દી અંતર્ગત હેમુગઢવી હોલ ખાતે તારીખ 16 અને 17ના રોજ મહાત્મા ગાંધી ટ્રસ્ટ સંચાલિત 28 જેટલી વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય સંગમ નૃત્યોત્સવ યોજાશે, જેમાં રણજણતી સાંજ અને સરખે સરખી સૈયર, મા સરસ્વતી સ્તુતિ વંદના વગેરે નૃત્યો કરવામાં આવશે। રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ટ્રસ્ટના સભ્યોએ પૂરી પાડી હતી। ગુરુનું જ્યારે આપણે ગુરુ વંદના આપણે કહીએ, આજે ગુરુ વંદના કરી રહ્યા છીએ, તો તમારી દ્રષ્ટિએ ગુરુ કેવા દીપદ્રષ્ટા અને આજે જે કંઈ આપણે એના વટવૃક્ષની જે બધા છાયડામાં જે બધા આપણે આનંદ કરીએ છીએ, આ કેવા તમને ગુરુ લાગ્યા? ગુરુ છે એ દીર્ઘદ્રષ્ટા તો હતા જ, અને એના વટવૃક્ષની છાયા નીચે આજે હજારો વિદ્યાર્થીઓ પાસ થઈને નીકળ્યા છે અને અત્યારે 7000થી વધારે વિદ્યાર્થીઓ એની સંસ્થામાં ભણી રહ્યા છે અને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ગુરુએ જે ચીલો પાડ્યો, આજે આટલો લાંબો ચીલો મનસુખભાઈ આટલા આવડી કહેવાય કે ઉંમરના થવા છતાં એ આટલો સમય આપીને આ સંસ્થા સાથે કાર્ય છે। આ તમને પિતા તરીકે અને ગુરુના કહેવાય ને પેલા સહદેવી કયો કે મિત્ર કયો, એ દ્રષ્ટિએ લાભભાઈની સાથે મનસુખભાઈનું જે પદાર્પણ છે કેવું તમને લાગ્યું? લાભુભાઈ અને મનસુખભાઈની મૈત્રી તો અમે નાનપણથી જોઈ જ રહ્યા છીએ, અને એ લોકો વચ્ચે એટલું બધું બોન્ડિંગ હતું। મનસુખભાઈ એમ કે લાભુભાઈ આપણે આ કરવું છે, અને એ ગુરુ છે એ કરીએ દેતા, અને ગુરુ એમ કહેતા કે મનસુખભાઈ આપણે આ રીતનું કરવું છે, કાર્યક્રમ કે સંસ્થા સ્થાપવી છે કે કાંઈ પણ કરવું છે, તો એ હંમેશા એની વાત માનતા, અને બે જણાનું જે બોન્ડિંગ હતું ને એ બહુ ગજબનું છે। બેન, આજે જ્યારે ગુરુના આપણે 100 વર્ષની જન્મ શતાબ્દી ઉજવી રહ્યા છે, ત્યારે મહાત્મા ગાંધી ટ્રસ્ટમાં કેવો લોકોમાં ઉત્સાહ છે, કેવો થનગનાટ છે, એ લોકોનો ભાવ થોડો જરા પ્રગટ કરો। હા, અદમ્ય ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે, અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે એની પાછળ। સોનલબેનનું માર્ગદર્શન છે, તો અમે એને માર્ગદર્શન નીચે ખૂબ પ્રોપર તૈયારી કરી, અને કંઈક સમાજમાં જે અત્યારે આપણો સાંસ્કૃતિક વારસો ભૂલાતો જઈ રહ્યો છે એને ફરીથી પ્રજ્વલિત કરવા માંગીએ છીએ। બેન, આજે ખાસ તમે અમારે ત્યાં પધાર્યા છો, તો ગુરુના જન્મ શતાબ્દી અલગ અલગ કાર્યક્રમો ગોઠવાઈએ છે, આજના ક્યાંક કાર્યક્રમને લઈને તમે? હા, નૃત્ય સંગમ એટલે નૃત્યોત્સવ કાર્યક્રમ છે જે લાભુભાઈએ શરૂ કર્યો છે, સાંસ્કૃતિક વારસો, અને વસંતોત્સવ અમે ઘણા વર્ષોથી અમારો કન્ટિન્યુ રહ્યો છે, અને હેલીબેને એ કાર્યક્રમને હંમેશા આગળ વધાર્યો છે। એટલે અમે હેલીબેનના માર્ગદર્શન નીચે નૃત્ય સંગમ નૃત્યોત્સવ કાર્યક્રમ યોજી રહ્યા છીએ। આ કેવી રીતે પ્રોગ્રામ ક્યાં યોજાવાનો છે, કે દિવસે શું કાર્યક્રમ છે, એ રૂપરેખા? હા, અમારો આ કાર્યક્રમ છે એ 3 ભાગમાં છે। રવિવારે રાતના 9 થી 12નો એક શો છે, સોમવારે 17 તારીખે સવારે 9 થી 12, અને બપોરે 3 થી 6 સુધીના, એવી રીતે 3 ભાગમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ શોમાં કોણ આવી શકે છે? બધા ઓપન ટુ ઓલ છે, કેવી રીતે? હા, એટલે માનવંતા મહેમાનો છે, વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ છે, અને સ્કૂલના વિદ્યાર્થીઓ છે, અને બધાને એટલે ઓપન ટુ ઓલ પણ કહેવામાં આવ્યું છે, આમંત્રણ આપવામાં આવ્યું છે।